ભાવિન ઉર્ફે બન્ની ગજેરાને વ્યક્તિગત ટીકા ટિપ્પણી કરવા માટે મદદગારી કરનાર સહ આરોપી પિયુષ રાદડિયાની હાલ રાજકોટના મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। ત્યારે પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલ રાજકોટની મધુરમ હોસ્પિટલ ખાતે પિયુષ રાદડિયાની મુલાકાતે આવી પહોંચ્યા હતા। મીડિયા સાથેની વાતચીતમાં જિગીશા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પિયુષ રાદડિયા દ્વારા અમારી મદદ કરવામાં આવતા તેના ઉપર કિન્નાખોરી રાખી તેના વિરુદ્ધ એક બાદ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે। પિયુષ રાદડિયા ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેની તબિયત લથડતા તેની હાલ સારવાર ચાલી રહી છે। અમે અમિત ખૂંટના પરિવારજનો સાથે છીએ। અમે અમિત ખૂંટના પરિવારજનોને પણ કહ્યું છે કે તેઓ સીબીઆઈ તપાસની તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની માંગણી કરે। અમિત ખૂંટની લાશ જે પ્રકારે રીબડા ખાતેથી મળી આવી હતી તે પણ એક શંકાસ્પદ બાબત છે, કારણ કે જે વ્યક્તિને રીબડા ગામના વ્યક્તિઓ શોધતા હતા તે કઈ રીતે રીબડા ગામ ખાતે જઈને આત્મહત્યા કરી શકે તે પણ એક શંકાસ્પદ મુદ્દો છે। ગોંડલમાં ગુંડારાજ જ ચાલે છે અને પોલીસ ત્યાંના નેતાઓ કહે તેમ જ કરે છે। અમિત ખૂંટની લાશ મળી આવી તે પૂર્વે 2 દિવસ સુધી તે ક્યાં હતો તે મામલે પણ તપાસ થવી જોઈએ। જે રીતે એને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, માનસિક રીતે ખૂબ જ ગંભીર હાલતમાં છે અને શારીરિક રીતે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે। અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે અને એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારોને। આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે, તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઊભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય છે। એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે, ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે, બરાબર। તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું। શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જ્યારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે। મારે એ કહેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય? ઉલ્લેખનીય છે કે પિયુષ રાદડિયા પર આરોપ છે કે તેણે ભાવિન ઉર્ફે બન્ની ગજરાને સોશિયલ મીડિયાના માધ્યમ વડે જે તે વ્યક્તિના ચરિત્ર બાબત પર ટીકા ટિપ્પણી કરવા માટે મદદગારી કરી હતી। જે મામલે અત્યાર સુધીમાં પિયુષ રાદડિયા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 2 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે, જેમાં એક ગુનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે કે બીજો ગુનો ગોંડલ સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થઈ ચૂક્યો છે।